એલા છે કોઈ વાડીએ કે ના? હવારની પોરમાં કોણ આવ્યું? આ છે તો ખરી હો કોક વાડીએ. એ આવો સાહેબ આવો. કાંઈ એલા લાંબો લ થઈને પડ્યો? હવે પૂરું થઈ ગયું સાહેબ. શું પૂરું થઈ ગયું એલા? હવે હપ્તા નહીં ભરાય સાહેબ. તો તમારો ડોહો કઈક ધંધી ના કરો ની, આમ પૈડે પૈડે કેદી મેળાવ છે? સાહેબ ની વાત તો સાચી છે. લાઈવ ખાતર ચાટી દો. હાલો પેલા ડુંગળીનો વારો, પછી તુવેરનો વારો. અરે ભાઈ આ શું છે બકરી લીંડી જેવું? અરે સાહેબ આ છે જીવન અમૃતનું જમીન સુધારક. આપણા જમીનના મિત્ર જીવાણુ અને માઇક્રો રાઇઝાથી ભરપૂર સર્વશ્રેષ્ઠ દાણેદાર ખાતર છે. નામ તો બહુ વાંભળ્યું છો. ઓર્ગેનિક છે ને? 100% ઓર્ગેનિક અને સંપૂર્ણપણે ગાય આધારિત ખાતર છે ખેડૂત મિત્રો. ભૂમિક, ફૂલવિક, એનિમો, ઓર્ગેનિક કાર્બન અને માઇક્રોરાઇઝા આવા ઘણા બધા ઘટકોથી બનાવેલું આ ખાતર છે. અરે એલા હવે તો આ ડુંગળી પાક ઉપર આવી ગઈ, હવે થોડુંક નાખાય અમારો ભાઈ. અરે સાહેબ ડુંગળીની ક્યાં વાત કરો, આ ગમે એ પાકમાં ગમે ત્યારે નાખી શકાય. એલા ભાઈ તો પછી આ ડુંગળી અને તુવેરમાં જ હાલતું હોય છે ને ખાલી? ના બાપા ના, ઘઉં, બાજરી, મકાઈ, જીરું ને રાયડો બધાય પાકોમાં ઉત્તમ પરિણામ આપે. પારામાં નાખવું હોય તો પારામાં, પાયામાં નાખવું હોય તો પાયામાં, ઉપરથી નાખવું હોય તો ઉપરથી. એક જાતનો જમીન અને પાકનો ખોરાક જ છે. તો પછી એક ગાડી છાણિયું ખાતર નાખીએ કે એક થેલી જીવન અમૃત નાખીએ, બધું હરખું જ થયું ને? જમીન ફળદ્રુપ થાય તો ઉત્પાદન વધવાનું જ છે ને ખેડૂત મિત્રો. તમારા નજીકના તાલુકા સેન્ટરના એગ્રોએ જાવ, અત્યારે જ લઈ આવો જીવન અમૃત દાણેદાર ખાતર. વધુ માહિતી માટે ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, ત્યાં કોન્ટેક્ટ કરો. અને એની સાથે બધા જ પાકમાં બધા સ્ટેજ ઉપર કામ આપતું લિક્વિડ ફર્ટિલાઇઝર ધરા અમૃત. આ તમારે દરેક છોડ અને દરેક પાકમાં 3 થી 5 દિવસે છાંટો એટલે ઉત્તમ પરિણામ દર્શાવે છે.